હીટવેવની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં ગરમ પવન ફૂંકાશે। જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં ગરમ પવન ફૂંકાશે તો તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે। આગામી સમયમાં ગરમીમાં હજુ પણ વધારો થશે, ત્યારે લોકોએ આકરી ગરમી સહન કરવાનો વારો આવશે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમ પવન ફૂંકાશે અને વધુ ગરમીનો અહેસાસ લોકોને થશે। મેપ બહાર પાડ્યો છે, તેના પર આપણે એક નજર કરી લઈએ કે આગામી દિવસોમાં એવા કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે। તો આપ જોઈ શકો છો તેમ આ જે ગુજરાતનો નકશો છે ત્યાં ખાસ કરીને 2 રંગથી દર્શાવવામાં આવ્યું છે। એક લીલો રંગ છે અને બીજો છે તે પીળો રંગ છે। તો આ જે પીળો રંગ છે તેમાં ખાસ કરીને જે કચ્છ છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જેવા કે રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ, આ જિલ્લાઓમાં આગામી 24 થી 26 તારીખ સુધી એમ 3 દિવસ હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે। તો ખાસ કરીને જે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો છે, જે કોસ્ટલ એરિયા છે, ત્યાં વધારે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, કારણ કે આ જે અરબ સાગર છે ત્યાંથી ભેજનું પ્રમાણ આવી રહ્યું છે। તો આ ભેજના લીધે ગરમ પવન ફૂંકાશે, પવનની ગતિ પણ ઝડપી રહેશે અને હીટવેવની પણ વોર્નિંગ આપવામાં આવી છે। એટલે આગામી તારીખ 24 થી 26 એમ 3 દિવસ કચ્છ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને પોરબંદર, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આકરી ગરમી પડતા શાળાનો સમય